ભારત રશિયા જોડે ટ્રેડ કરે છે અને ઓઇલ ખરીદે છે, એનાથી ઉશ્કેરાયેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે ભારત પર 7 ઓગસ્ટથી 25% ટેરિફ લાગુ કરી દીધો છે. જોકે એની પછી ફરીથી બીજો 25% ટેરિફ લગાવ્યો. એ 27 ઓગસ્ટથી લાગુ કરવાની જાહેરાત થઈ. હવે એના પછી સવાલ ઊભા થાય છે કે ટ્રમ્પના આ ટેરિફથી ભારત અને અમેરિકા એમ બંને દેશો પર શું અસર પડશે. વધારે અસર કોને થશે, અમેરિકાને કે ભારતને? તેમાં ભારતની ચર્ચા પછી કરીશું, પણ અમેરિકા પર શું અસર થશે, અમેરિકામાં રહીને ભારતની વસ્તુઓ પ્રિફર કરનારા ત્યાંના કસ્ટમર્સે કેવી મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે એ જાણીશું. અમેરિકામાં ટેરિફની અસર જોઈએ તો ખરીદી કરનારા કસ્ટમર્સ પર મોંઘવારીનું દબાણ વધશે. ગોલ્ડમેન સેકની રિપોર્ટ જોઈએ તો અત્યાર સુધી અમેરિકાના પ્રોફેશન્સ 64% સુધીનો ટેરિફ ઉઠાવી રહ્યા હતા, પણ ઓક્ટોબર સુધીમાં એ 67% સુધી પહોંચી જશે. ટેરિફને લીધે હોમ અપ્લાયન્સ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ જે પહેલેથી 7.5% સુધી વધેલી છે અને કોર પીસી ઇન્ફ્લેશનમાં 0.2%નો વધારો છે, એ બીજા 0.66% સુધી વધી શકે છે. કેટલીય વસ્તુઓ જેમ કે લેપટોપ, ગાડીઓ, ટેક પ્રોડક્ટ્સ મોંઘી થશે, જેનાથી અમેરિકાના લોકોએ કાં તો પૈસા વધારે આપવા પડશે, કાં તો પછી લોકલ પ્રોડક્શન વધારવું પડશે, અથવા તો ત્રીજા ઓપ્શનમાં જ્યાં ઓછો ટેરિફ હોય એવા બીજા દેશની વસ્તુઓ લેવી પડશે. અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયા જોડેથી ક્રૂડ અને હથિયારો ખરીદે છે. ભારતથી વસ્તુઓ સસ્તી આવે છે એટલે આપણા લોકલ પ્રોડ્યુસર્સને નુકસાન થાય છે, એટલે હવે ટેરિફ 50%. પણ વાત એટલી સીધી નથી, કારણ કે ભારતથી અમેરિકા ખાલી મસાલા, કપડાં અને ચા જ નથી આવતી, પણ ઇલેક્ટ્રોનિક્સ, ઓટો પાર્ટ્સ, ફાર્મા અને ટેક પ્રોડક્ટ્સનો પણ મોટો હિસ્સો છે. જોકે ભારતને મોટું નુકસાન છે, કેમ કે ભારત સૌથી વધારે એક્સપોર્ટ અમેરિકામાં જ કરે છે. છેલ્લા 1 વર્ષમાં ભારતે અમેરિકાને $115 બિલિયન સામાન વેચ્યો છે. હવે 50% ટેરિફ એટલે ભારતનો સામાન અમેરિકામાં ઓછો વેચાશે, જેનાથી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી કે જેમાં સુરતનું ડાયમંડ સેક્ટર આવી જાય છે, એને મોટું નુકસાન થશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખું કહી દીધું છે કે જ્યાં સુધી ટેરિફનો મુદ્દો સોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ નવી ટ્રેડ ડીલની વાત નહીં થાય. આ ટ્રેડ વોરમાં ભારત અને અમેરિકા બંનેને નુકસાન છે, પણ અમેરિકા એક ડેવલપ કન્ટ્રી છે એટલે એને વધારે નુકસાન નહીં થાય, અને બીજા અમુક દેશો કે જ્યાં ટેરિફ ઓછો નાખ્યો છે ત્યાંથી એના વેપારીઓ ઇમ્પોર્ટ કરી લેશે. એટલે ભલે સવાલ એ હોય કે અમેરિકાની ટ્રેડ વોરમાં જીત કોની થશે, ભારતની કે અમેરિકાની, તો અમેરિકાને તો બીજા દેશના વેપારીઓ મળી જશે કે જ્યાંથી ઓછા ભાવમાં વસ્તુઓ મળી શકે. પણ ઇન્ડિયાને અમેરિકાના ઓપ્શનમાં નવું એટલું મોટું માર્કેટ મળશે ખરું, એ હવે આવનારો સમય જ કહેશે. તો કમેન્ટ કરીને તમારો ઓપિનિયન જણાવો કે આ ટેરિફ વોરમાં અમેરિકાને નુકસાન વધારે છે કે ઇન્ડિયાને. અને જો તમે અમેરિકામાં રહેતા હો અને તમને અમેરિકાની જાણકારી હોય તો તમે કહી શકો છો કે અમેરિકાના લોકોને આ ટેરિફ વોરથી કેટલી મોંઘવારી સહન કરવી પડી શકે છે અને કેટલું નુકસાન એને થઈ શકે છે કે અમેરિકામાં ફરક પડ્યો છે. ત્યાંના ન્યૂઝમાં એવી હેડલાઇન્સ બને છે કે કેમ, કારણ કે ઇન્ડિયાની ટોટલ એક્સપોર્ટ્સમાં 20%નો હિસ્સો એકલા અમેરિકાનો છે. એટલે ઇન્ડિયાના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને તો બહુ મોટી અસર થવાની છે, અને એ પણ આવનારા સમયમાં જીડીપીના આંકડાથી અને મેન્યુફેક્ચરિંગના આંકડાથી ખ્યાલ આવી જ જશે. ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.